એસપીજી અને પાસના આગેવાનો દ્વારા ગઈકાલે અમારી પાસે આ માહિતી આવતા સોશિયલ મીડિયા થ્રુ અમે પરિવારનો સંપર્ક કર્યો અને આજે સમગ્ર ટીમ સાથે સમગ્ર ગુજરાતના પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીને અમે લોકોએ આજે એક નિર્ણય લીધો છે કે આ દીકરીને પરત લાવવાની થાય છે। આ દીકરીને પરત લાવવા માટેના જે કંઈ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં અમારે એસપીજી વતી અલ્કેશભાઈ પૂર્વિનભાઈને ટીમ મહેનત કરી રહી છે ગૌરાંગભાઈના અધ્યક્ષસ્થાને, સાથે પાસના વરુણભાઈ અને તમામ આગેવાનો આ ટીમમાં જોડાયા છે। મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય। ગઈકાલે 2 દિવસ પહેલાં રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે। દિનેશભાઈ, ખાસ કરીને પરિવારની જે માતા છે, માતાએ એવી પણ માંગણી કરી છે અંદર તમારી સમક્ષ કે સમાજનું એક બંધારણ પણ બનાવવામાં આવે, એ બાબતમાં શું વિચાર? સામાજિક વિચારણાનો અને બંધારણનો વિષય અમારી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ બધા લોકો એમાં પ્રયાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં એ પણ વિષય આગળ લેવામાં આવશે। દીકરી 18 વર્ષથી મોટી દીકરી કાયદાકીય લડત કઈ રીતે આપતો? કારણ કે જો દીકરી ના પાડે તો આવા સંજોગોમાં આગામી રણનીતિ તમારી શું હશે? દીકરી ના પાડવાનો વિષય પછી આવે છે, પહેલાં દીકરી અમારી સામે આવે। જે રીતે અત્યારે દીકરીની સંતાડવામાં આવી છે, દીકરી સાથે વાતચીત કરવામાં નથી આવતી। જો ખરેખર દીકરી પોતાની મરજીથી થઈ છે તો એના ફોન કોલ્સથી લઈને શું કામ બંધ કરી દેવામાં આવ્યા છે? દીકરીને અહીંયા લાવવી જોઈએ અને અમારી સાથે વાતચીત કરે, સમાજના આગેવાનો આવીને વાતચીત કરે, પરિવારના લોકો વાતચીત કરે, પછી યોગ્ય નિર્ણય લઈશું।